presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિકમાં અત્યાર સુધીના 200થી વધારે એપિસોડ્સ પૂરા થઈ ચૂક્યા છે અને બહુ જ બધા લેડીઝ અહીંયા આવીને પોતાની રેસિપી તમારા લોકો સુધી એ પહોંચાડે પણ છે. પણ હવે જ્યારે વાત આવે વરસાદની, નવી વાનગીઓની, ત્યારે અમુક વાનગી એવી હોય છે કે જે આપણે ઘરે બિલકુલ તૈયાર નથી કરતા. જેમ કે અમુક સ્વીટ હોય. આપણા ઘરમાં અમુક પ્રકારના સ્વીટ પરંપરાગત રીતે પરંપરાગત તહેવારોમાં બનતા આવ્યા છે. જેમ કે આપણે વાત કરીએ ગોળ પાપડી, કે પછી આપણે બનાવીએ છીએ લાડવા. દરેક પ્રકારના લાડવા આપણે ઘરે તૈયાર કરતા હોઈએ છીએ. કે પછી આપણે બનાવતા હોઈએ છીએ રબડી કે બાસુંદી કે પછી એવું કંઈક કે જે દૂધમાંથી બને છે. પણ આજની રેસિપી આઈ એમ ડેમ શ્યોર કે તમે ઘરે ટ્રાય નહીં જ કરી હોય. આજનું મિષ્ટાન કંઈક એવું છે અને એ મિષ્ટાન એવું કે જે ક્યાંક ને ક્યાંક દર રવિવારે તમે ખાતા હો તો હોવ જ છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે અમી ઠક્કર, કે જે સૌથી પહેલા બનાવે છે વરસાદમાં ખાઈ શકીએ એવા ગરમા ગરમ મકાઈના ભજીયા. અને હવે ત્યાર પછી જે બનાવે છે એ છે ગરમા ગરમ જલેબી. તો કરીએ શોની શરૂઆત. અમીબેન, આજે તમે જે રેસિપી બનાવવાના છો એમાં સેકન્ડ નંબરની રેસિપી ઉપર થોડી વધારે ઇન્ટરેસ્ટ છે મને અને આપણા દર્શકોને બધાને. કારણ કે જલેબી કોઈ ઘરે બનાવતું નથી અને જ્યારે પણ ઘરે બનાવવાનો પ્રયત્ન કોઈએ કદાચ કર્યો હોય તો એવું થાય કે બરાબર બહાર જેવો ટેસ્ટ ના આવે એટલે આપણે છોડી દઈએ. પણ જો મને એવું લાગે છે કે જો ઘરે બનાવેલી જલેબી હોય તો એ વધારે હેલ્ધી તો નહીં પણ હાઇજેનિક કહી શકીએ આપણે. ચોક્કસથી કહી શકાય હાઇજેનિક. પ્લસ તમે ઘરે બનાવેલી જલેબી હોય એ વધારે ખાઈ શકો. રાઈટ. કારણ કે આપણી બનાવેલી હોય એ થોડી પતલી અને એકદમ ક્રિસ્પ હોય. બરાબર છે. અને અત્યારે આપણે જે પહેલી રેસિપી કરીએ છીએ એ વરસાદમાં ખાઈ શકીએ એવા ગરમા ગરમ ભજીયા, એ પણ મકાઈના ભજીયા. એક તો મકાઈ અને ભજીયા આ બંને ખવાય છે, પણ હવે મકાઈના ભજીયા આજે આપણે બનાવવાના છીએ. કરીએ શરૂઆત? ચોક્કસ, ચાલો. મકાઈના ભજીયા બનાવવા માટે પહેલા લેવાની છે એક મકાઈના દાણાને ક્રશ કરીને લીધા છે. એમાં આપણે બાઇન્ડિંગ માટે બેસન ઉમેરવાનું છે. બેસન જે લઈએ છીએ ફોર્ચ્યુનનું બેસન 2 થી 3 ચમચી. હા, 100% ચણા દાળ સાથે બને છે એટલે 100% ટેસ્ટ પણ આપણને મળશે. હા, અને 2 થી 3 ચમચી બેસન નાખ્યા પછી 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે. પછી આપણે મકાઈના દાણા લીધેલા છે 2 ચમચી જેટલા, એ ઉમેરવાના છે. કોથમીરના પાન ઉમેરવાના છે. આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ. અચ્છા, આમાં ચીલી ફ્લેક્સ પણ એડ કરી છે. ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ એડ કરી શકાય છે. ગરમ મસાલો થોડો 1/4 થોડી હિંગ લઈશું અને 5 ચમચી હળદર. ઓકે. અને આ છે ધાણા અને મરીનો અધકચરો ભૂકો, એ 5 ચમચી લઈશું. હવે આ બધું આપણે પ્રોપર મિક્સ કરવાનું છે. મકાઈ એનું પાણી છોડે છે એટલે મોસ્ટલી અંદર આપણે પાણી ઉમેરવું નહીં પડે. બાઇન્ડિંગ માટે બેસન અને ચોખાનો લોટ ઉમેરેલો છે. અને મકાઈની પાસે પોતાની સ્વીટનેસ છે એટલે આપણે સ્વીટ પણ કશું એડ કરતા નથી અંદર. બરાબર.
આટલું ઘટ આપણે હા. બેટર રાખીએ છીએ. આ જુઓ તમે ભજીયાની કન્સિસ્ટન્સી માટે રેડી થઈ એક ગયું દાળ છે વડા જે રીતે કરતા હા. હોય એવું ટેક્સચર આપણે એવું લાવ્યું છે ટેક્સચર. અહીંયા. અને આમાં કોઈ પણ સોડા કે એવું નાખવાની જરૂર નથી, ઈનો કે સોડા. આ એમ જ પોચા થાય છે કારણ કે મકાઈમાં પાણી છૂટે છે, એનાથી બાઇન્ડિંગ સરસ આવી જતું હોય છે. બસ તો આ આપણું બેટર રેડી છે ભજીયા ઉતારવા માટેનું. ઓકે. ભજીયા માટે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. અને તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે. અને જો કોઈ ડીપ ફ્રાય આપણે વાનગી કરતા હોઈએ તો લાંબા સમય સુધી એ રહી પણ શકે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં અંદર ભજીયાનું બેટર મૂકીને ભજીયા ઉતારશું. ઓકે, તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી ગરમા ગરમ વાતો કરી લઈએ. ચોક્કસ. વરસાદની સિઝનમાં તમારા ઘરે સૌથી વધુ શું બનતું હોય છે? મકાઈના ભજીયા. મકાઈના અને ભજીયા. મકાઈની વાનગીઓ મોસ્ટલી બધી બને કારણ કે મકાઈ બધાની ફેવરેટ છે અમારા ઘરમાં. તો મકાઈનો છીણ બનાવીએ, મકાઈના ભજીયા બનાવીએ, બાફેલી મકાઈ, કોર્ન ચાટ, પછી કંઈ પણ શેકીને બી ખાઈએ મસાલાવાળી, પણ મકાઈ મોસ્ટલી વધારે યુઝ થાય વરસાદ આવે એટલે. બરાબર છે. અને હવે પેલી દેશી મકાઈ એકદમ વ્હાઈટ જે આવતી કૂણી એકદમ, હા. એ ઓછી જોવા મળે છે અત્યારે હવે બધી જ જગ્યાએ. એકદમ ઓછી થઈ ગઈ હવે તો. હા, નહીં તો પહેલાના સમયમાં દેશી મકાઈ જે એકદમ યલોઇશ વાળી અને એકદમ વ્હાઈટ વાળી, એ પણ દેશી મકાઈ. તો એની કોઈ વાનગીઓ તમારા મગજમાં છે ખરી કે જે આપણે ઓરલી કહી શકીએ? હા, એ દેશી મકાઈમાંથી પણ આપણે છીણ બનાવી શકાય છે. એને છીણી અને ઘી કે તેલ મિક્સ કરીને મૂકી અને પછી એમાં હિંગ, આદુ મરચાંની પેસ્ટ મૂકી અને એમાં શેકવાનું એ છીણ, અને શેકાઈ જાય સરખું અને ઘી કે તેલ એનું રિલીઝ થાય પછી એમાં દૂધ નાખવાનું. અચ્છા. હા, અને એ દૂધ ગરમ કરેલું નાખવાનું, થોડું ગરમ નાખવાનું, અને પછી શીરાની જેમ બસ એને હલાવીને કૂક કરવાનું. એટલે મકાઈનો શીરો એટલે મકાઈનો તીખો સ્પાઇસી ચેવડો કહો કે છીણ કહો. અને શીરો પણ બને એવી જ રીતે. એમાં સ્વીટ નાખવાનું, પણ એમાં આપણે એકલું ઘી અને સ્વીટ માટે ખાંડ કે ગોળ જે આપણે યુઝ કરવું હોય એ. અરે વાહ. તો આ દેશી મકાઈમાંથી કોઈ રેસીપી અત્યાર સુધી ક્યારેય જોઈ નથી, પણ તમે જે રીતે વાત કરી એ રીતે દેશી મકાઈમાંથી પણ થઈ શકે. એટલે અમુક ગામડાઓ કે પછી નાના શહેરો છે ત્યાં દેશી મકાઈ જોવા હજુ પણ મળતી હોય છે, પણ મોટા શહેરોમાં અમદાવાદ, સુરત એવા શહેરોમાં અત્યારે ઓછી જોવા મળે છે. પણ એને છીણીને યુઝ કરવાની. હા, એટલે છીણીને યુઝ કરો ને એટલે એમાંથી એનું જે પાણી રિલીઝ થાય ને એનાથી કન્સિસ્ટન્સી સારી પકડાય. બરાબર છે. ઓકે. અને બીજું તમે શું કરો છો અત્યારે કુકિંગ, હોમ કુકિંગ સાથે બીજું શું કરો છો? બસ બીજું તો કશું નથી, મારો શોખ છે એટલે હું આ કુકિંગનું જ કરું છું બધું. અરે વાહ. અને ઘરમાં બધી જુદી જુદી રેસીપી બનાવીને બધાને ખવડાવતા હોઈએ છું. એ કેટલું સારું કહેવાય કે વર્કિંગ વિમેન અને જ્યારે હોમ મેકર એક સાથે મળે ને ત્યારે એમની પાસે વાતો કરવા માટે બહુ વધારે ના હોય, પણ એકબીજાની વાતો સાંભળવાની બહુ જ ઈચ્છા થતી હોય. કારણ કે વર્કિંગ વિમેન હોય એમને એમને એવું સાંભળવા મળે કે એમની પાસેથી એવી સ્ટોરીઝ મળે કે આજે તો ઓફિસમાં આ કામ થયું, આજે આ ટાર્ગેટ પૂરા કર્યા, આજે બોસે આવું કહ્યું, હવે અમારે આવનારા મહિના સુધી કરવું પડશે, અમારા બોસ આવા છે, આવી બધી વાતો સાંભળવા મળે. પણ જ્યારે હોમ મેકર પાસેથી એવું સાંભળવા, કેટલી નાની નાની વસ્તુઓમાં કેટલી ખુશી જોવા મળતી હોય એમને કે આજે તો મેં બ્લુ કલરની પેઇન્ટિંગ લીધેલી, આજે તો ફલાણી જગ્યા પરથી કોઈ વસ્તુ બનાવીને લાવી, આજે મારા બાજુવાળા ભાભી આ વસ્તુ લઈને આવ્યા. તો એ નાની નાની વસ્તુ ખુશી બહુ જ મજા છે. ચોક્કસ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં બેટરમાંથી નાના નાના ડમ્પલિંગ્સ પાડી દઈશું. આવી રીતે ચમચીથી પણ પાડી શકાય. આમાં આપણે બિલકુલ પાણી એડ કર્યું જ નથી. પાણી નથી અને ખાવાના સોડા પણ આમાં એડ નથી કર્યા. ના. એટલે આપણે આને ક્રિસ્પી કરવાના છે એટલા માટે. હા. થોડા કૂક થઈ જાય પછી એને ફેરવી દઈશું.
ઓકે. જુઓ આ તળાઈને રેડી છે, બદામી અરે વાહ. રંગના સરસ થઈ ગયા છે. વાહ, આમાં બિલકુલ આપણે ખાવાના સોડા ઉમેર્યા નથી, છતાં પણ એની જાતે જ એટલા સરસ ફૂલ્યા છે. હા, મકાઈમાંથી પાણી છૂટે ને એટલે સરસ થાય. હા, તો હવે આ રીતે બીજા રેડી કરી લઈએ. હા, અને ચોક્કસ. પછી સર્વ કરીએ. ચોક્કસ. મકાઈના ભજીયા બનાવવા માટેની સામગ્રી: 1 કપ મકાઈના દાણા, 1 કપ છીણેલી મકાઈ, 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, 2 ટેબલસ્પૂન લીલા મરચાં, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, કોથમીર, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટેબલસ્પૂન અજમો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારા રેડી છે મકાઈના ભજીયા. મકાઈના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે. ફટાફટ જો પ્રિપરેશન કોઈ પણ રેસિપીની હોય તો બનાવવા ખૂબ જ ઇઝી છે. પણ આ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ખાવાના સોડા ઉમેરવાના બિલકુલ નથી. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ દરેક સિઝનમાં ખાઈ શકીએ એવી દરેકને ભાવતી જલેબી. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે અમિત ઠક્કર કે જેમણે શરૂઆતમાં સરસ મજાની એવી રેસિપી બનાવી, વરસાદમાં આપણે એન્જોય કરી શકીએ એવા મકાઈના ભજીયા. અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે જલેબી. જલેબી તો દરેકના ઘરમાં ખવાય છે. એવરી સન્ડે ફાફડા જલેબી ગુજરાતીઓનો એક કહેવાય ને કે ફેવરેટ તો ખરા, પણ હવે પરંપરાગત નાસ્તો થઈ ગયો છે કે ગુજરાતીઓને બહારના સ્ટેટમાં કોઈ ઓળખતું હોય તો ફાફડાથી અને થેપલાથી જ ઓળખે છે. સાચી વાત. અને ફાફડા જોડે જલેબી તો જોઈએ જ. એટલે હવે એ જલેબી જ્યારે બહારથી આપણે લાવીએ છીએ ત્યારે અનહાઇજેનિક કેવી જગ્યા પર બની હોય, કયા તેલમાં તળાયેલી હોય, કયા ઘીમાં તળાયેલી હોય, કશી જ ખબર નથી હોતી. પણ ઘરે આપણે જ્યારે કરીએ ત્યારે એમાં હાઇજીન 100% હોય છે. 100%. તો કેવી રીતે આજે આપણે જલેબી બનાવીશું? ચલો, 1 કપ મેંદામાં 3/4 કપ દહીં નાખીને આપણે પહેલાં ખીરું તૈયાર કર્યું છે, જેને આપણે 24 કલાક પહેલાં રેડી કરવાનું છે. અચ્છા. એટલે પલાળવાનું છે અને 24 કલાક પછી એને આપણે યુઝમાં લેવાનું છે. જુઓ આ છે એ ખીરું. ઉતારતી વખતે આપણે એમાં 1 ચમચી બેસન નાખવાનું છે અને પિંચ કહી શકાય એટલા સોડા ઉમેરવાના છે, ખાવાના સોડા. પછી એને પ્રોપર મિક્સ કરવાનું છે, જેમાં કોઈ લમ્સ ના રહે એવી રીતે મિક્સ કરવાનું છે. ને જરૂર જણાય તો પાણી ઉમેરી શકાય. બરાબર. પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર રાખવાનું છે.
બેટર આપણું રેડી છે. લમ્સ હોય તો વિસ્કરથી વિસ્ક કરી દેવાનું અને આવી રીતનું બેટર હોવું જોઈએ, રનિંગ કન્સિસ્ટન્સી. હવે આ બેટરને આપણે આ કેચઅપની જે બોટલ આવે છે ને એમાં પોર કરી દેવાનું, રિફિલ કરવાનું. ઓકે. બેટર આપણે ભરી લીધું છે કેચઅપની બોટલમાં. હવે ગરમ થયેલા તેલમાં એને અંદરથી બહાર રાઉન્ડ ઉતારીને છેડો અંદર નાખી દેવાનો છે. નાની મોટી આપણા મુજબથી બનાવવાની છે અને જેટલી સમાય એટલી ઉમેરવાની. એક સાઈડ થઈ જાય પછી આપણે એને પલટાવીશું. ઓકે. થોડી ગુલાબી થાય એટલે એને પલટાવી દેવાની. આ ઘરે બનાવવી કેટલી સરળ, આ રેસિપી ખૂબ સરળ લાગે છે. બસ 1 કે 2 વખત પ્રયત્ન કરી લઈએ અને જે પણ ટ્રિક્સ અને ટિપ્સ તમને અમીબેન આપી રહ્યા છે જલેબી બનાવતી વખતે એ ખાસ ધ્યાનમાં રાખશો તો જલેબી બિલકુલ તમારી બગડશે નહીં. અમીબેન ફટાફટ 1-2 ટિપ આપી દો બનાવવા માટેની. પહેલાં તો ખીરાની કન્સિસ્ટન્સી સારી હોવી જોઈએ અને ફર્મેન્ટેશન સરસ થયું હોવું જોઈએ તો સરસ બને. અને ઇન્સ્ટન્ટ પણ બને સેમ રેસીપી સાથે, પણ ઇન્સ્ટન્ટમાં આપણે 1 ચમચી ઘી નાખવાનું છે. હા. હવે આ રેડી છે તો એને આપણે ચાસણી બનાવી છે. 1 કપ ખાંડમાં 2 કપ પાણી નાખીને 1 તાર જેવી ચાસણી બનાવેલી છે. ઓકે. એમાં આપણે સીધી પોર કરવાની છે. ઓકે. પણ એમાં પહેલાં આપણે નાખીશું એલચી અને કેસરનો પાવડર ચાસણીમાં, જેનાથી સરસ ફ્રેગ્રન્સ જલેબીમાં બેસે. ડાયરેક્ટ ચાસણીના બાઉલમાં આપણે તળેલી જલેબીને ઉમેરી છે. હવે બીજી પાડીએ ત્યાં સુધી આને ડીપ થવા દેવાની છે. ઓકે. એટલે બરાબર ચાસણીનો ટેસ્ટ એમાં બેસી જાય. તૈયાર છે આપણી જલેબી. હવે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ અને કેસરનો પાવડર થોડો સ્પ્રિંકલ કરીશું, જેનાથી ડાયરેક્ટ આપણને ખાવાનું મન થાય. યસ. જલેબી બનાવવા માટેની સામગ્રી: 1 કપ મેંદાનો લોટ, 1/4 કપ દહીં, હાફ ટીસ્પૂન ખાવાનો સોડા, 1 કપ ખાંડ, 3 કપ પાણી, હાફ ટીસ્પૂન એલચી પાવડર, સાથે કેસરના તાતણા, ઘી અથવા તેલ.
તો રેડી છે જલેબી ગરમા ગરમ. વાહ, આ એક વસ્તુ એવી છે કે જેને ગરમા ગરમ પણ ખાવાની ખૂબ મજા આવે અને જો થોડી ઠંડી થાય તો રબડી જોડે પણ એને એન્જોય કરવાની ખૂબ મજા આવે. હા. તો રેડી થઈ ગઈ છે આપણી ગરમા ગરમ જલેબી. અને આ ટિપ્સ અને ટ્રિક્સ જે પણ અમી બેને તમને કહેલી છે એ ફોલો કરશો એટલે જલેબી તમારા ઘરે પણ તમે તૈયાર કરી શકો છો. થેન્ક યુ સો મચ આજની આ રેસિપી બનાવવા માટે. એન્ડ વી વિશ કે તમે જે રીતે તમારા ઘરનું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખો છો એવી જ રીતે સરસ સરસ વાનગીઓ હજુ બનાવતા રહો, હજુ લોકો સુધી પહોંચતી રહે એવી શુભકામના. શ્યોર, થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી રેસિપીઝ તરત જ તમારા સુધી પહોંચી જશે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.